મારે ક્યારે પણ એવો પ્રયત્ન નહોતો કે આ છોકરો આટલી પ્રગતિ કરી શકે, પણ એ સ્કૂલે હાર્ડવર્ક શીખવાડ્યું, એ સ્કૂલે ક્રિએટિવિટી શીખવાડી, એ સ્કૂલે સિન્સિયરિટી શીખવાડી, એ સ્કૂલે પોઝિટિવિટી શીખવાડી. એવા તમામ મારા શિક્ષકોને હું વન્સ અગેન થેન્ક યુ કહું છું. સફળતા કે નિષ્ફળતા આદિત્ય ઇંગ્લિશ સ્કૂલના ખૂણામાં પડેલી એક વસ્તુ નથી કે તમને હું ઉઠાવીને આપી દઉં. સફળતા અને નિષ્ફળતા એ તમારા પ્રારબ્ધ સાથે સંકળાયેલી એક વસ્તુ છે કે જેને તમે પ્રાપ્ત કરો છો. બાળક જન્મે એટલે ઘણી બધી દિશાઓથી ઘેરાયેલો હોય છે. જન્મ એટલે પહેલો તો આવે સમાજ, ધર્મ, શાસક અને શિક્ષણ. સમાજ એટલે સામાજિક પ્રથાઓ તમારી હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ એ ધર્મમાં જાય. શાસક પક્ષ શિક્ષણને બનાવતો હોય છે. કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી કે મેથ્સ કે એકાઉન્ટ કે સ્ટેટિસ્ટિક્સ કે ઇકોનોમિક્સ હું નથી બનાવતો. શાસક પક્ષ શિક્ષણના પોલિસી બનાવે છે અને એ જ અભ્યાસક્રમ તમે ભણો છો. એની બ્લુપ્રિન્ટ પણ એ રહે છે, એક્ઝામની પેટર્ન પણ એની હોય, એક્ઝામ લે પણ એના સમયે, એક્ઝામનું પરિણામ પણ એના સમયે આપે. પણ આપણી માનસિકતા વધારે ટકાયેલો ઉપર જશે, ઓછા ટકાયેલો નીચે જશે, એમાંથી બહાર આવતા નથી. I was not first in my class, but now I'm first in my class. બહુ સાચી વાત કહું છું. આપણે જ્યારે ભણીએ ને, બધા લોકોને કહું છું સાહેબ, ભણીએ ને એટલે વર્ટિકલી ગોઠવાયેલા છે. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ. મમ્મી આવે તો પૂછે, એ પેલીને કેટલા આવ્યા, એ પેલીને કેટલા આવ્યા, એટલે પેલાના કેટલા આવ્યા, પૂછ ને, પેલા પૂછ. આવી મમ્મીઓ કોમ્પિટિશન કરે છે. પણ હું એવું બોલું છું, મારા મમ્મીએ કદાચ કરી હશે, એવું તમારી મમ્મી એટલી નથી કરી, મારી મમ્મીએ પણ કરી હશે, તમારા પિતાએ પણ કરી હશે. પણ 20 વર્ષ કે 25 વર્ષ પછી એ એજ્યુકેશનના 12માના 20 વર્ષ પછી અમે બધા જ મિત્રો હોરિઝોન્ટલ ગોઠવાયેલા છે. પહેલા વર્ટિકલ ગોઠવાયેલા હતા, ઊભા. હોરિઝોન્ટલ ગોઠવાયેલા છે. કદાચ કોઈકનું સ્ટેટસ થોડું ઊંચું, આર્થિક પરિસ્થિતિ કે ઇકોનોમિક્સ થોડું આગું પાછું હોય, પણ આફ્ટર વી આર સેમ. હું તમને એ જ સમજાવવા માંગુ છું કે સફળતા મેળવવા માટે શું જરૂરી છે? તો કે બિલીવ ઇન ટ્રુથ. સફળતા મેળવવા માટે શું જરૂરી છે? હાર્ડવર્ક. સફળતા મેળવવા માટે શું જરૂર છે? સમય ન વેડફો, ફેક જિંદગી ન જીવો. ફેક જિંદગી તો મોબાઈલ એટલા બધા ડિજિટલ યુગમાં આવી ગયા કે ફેક જિંદગી આવી જ ગઈ છે. પ્રયાગરાજ ના ગયા તો પ્રયાગરાજના ફોટા મૂકી શકાય. ફ્રાન્સમાં ફરવા જવું હોય અને આપણને એર ટિકિટ બુક ના થતી હોય, હોટલ બુક ના થતી હોય, પૈસો આપણી પાસે હોય, કશું કરી ન શકતા હોય, તો હવે તો એવી પ્રાઇવેટ એજન્સી પણ ચાલુ થઈ ગઈ છે કે તમને સ્ટુડિયોમાં બોલાવે, ફ્રાન્સના કપડાં બી પહેરાવે, ફ્રાન્સનું ભોજન પણ આપે, ફ્રાન્સના પાછળ બેકગ્રાઉન્ડ પણ લે, ફોટા પાડે, ફેસબુક અને સોશિયલ મીડિયા પર અપલોડ પણ કરે અને એમના માણસો લાઈક પણ કરે અને તમે ખુશ રહો. દેટ ઇઝ કોલ્ડ ફેક લાઈફ. સફળતા મેળવવા માટે આ ફેક લાઈફ બંધ કરો. હાર્ડવર્ક કરો છો એટલે તમે મેન્ટાલિટી તમારી એવોર્ડ મેળવવા માટેની છે, એ બંધ કરો. એક ઉદાહરણ આપું છું. સમય છે, હું જાણું છું, તાપ આવે છે. એક વ્યક્તિ